હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરીશું ગુજરાતી વિષયની પ્રકરણ 8 સૂરજ તો બધે જ સરખો. જેણે લખ્યું છે કોણે? જેણે લખ્યું છે વિનોદ જસવંતલાલ ભટ્ટે આ લખેલું છે વાર્તા. એમનો જન્મ 14/1/1938 થયો હતો. ઓકે, જેમનો જન્મ 14/1/1938 થયો હતો. આ ઉપરાંત આ જે પ્રકરણ છે એનો આખી સ્વાધ્યાયનું આપણે ડિસ્કશન કરીશું. આ ઉપરાંત આના જે પ્રશ્નોના જવાબ છે મેં ઓલરેડી અહીંયા સોલ્વ કરેલા છે. આ ઉપરાંત વેબસાઇટમાં પણ મૂકેલું છે. તમે નીચે જોશો, વેબસાઇટ પર ક્લિક કરશો તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ આવશે. ડોક્યુમેન્ટમાં જઈને તમે તમારું ધોરણ સ્ટાન્ડર્ડ છે ચેક કરશો તો એમાં જશો તો એમાં તમને વિષયવાર પ્રમાણે એટલે વિષય પ્રમાણે તમને બધા વસ્તુઓ મળી જશે, પ્રશ્નોના જવાબ. ઓકે, તો સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો પહેલો પ્રશ્ન, રજાઓમાં છોકરાઓ લેખકને ક્યાં જવાનું કહે છે? તો આગ્રા. ચલો બીજો પ્રશ્ન, માથેરાનમાં સર્વસ્વભાઈ કયા પોઈન્ટ પર નારિયેળનું પાણી પીતા? તો પનોરમા પોઈન્ટ પર નારિયેળનું પાણી પીતા હતા. ઓકે, ક્યાં આગળ? માથેરાનમાં. ચલો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો સર્વજ્ઞભાઈના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું? તો લેખકના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા એક યુક્તિ બતાવે છે. કઈ યુક્તિ બતાવે છે? દાર્જિલિંગમાં એક વખત જમવાનું અને સાંજે નાસ્તાથી કામ ચલાવી લેવાનું, ઝરણામાં પગ બોળીને બેસી રહેવાનું. બસ આ જ વસ્તુ કહે છે. ચલો બીજો પ્રશ્નની વાત કરીએ. મહાબળેશ્વર જવા માટે સર્વજ્ઞભાઈ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે? તો મહાબળેશ્વર જવા માટે લેખક ટ્રાવેલ્સનો એટલા માટે આગ્રહ રાખે છે કે પછી ખાવા પીવા કે રહેવાની આપણે કોઈ જાતની ઝંઝટ નથી. 2 ટાઈમ ખાવાનું, 3 ટાઈમ ચા નાસ્તો પ્રહલાદ ટ્રાવેલ્સ વાળો આપે. ઓકે, તમે કહો એ નાસ્તો આપે, બરાબર? ચલો નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. તાજમહલ વિશે સર્વજ્ઞભાઈ શું કહે છે? તો તાજમહલ વિશે લેખક કહે છે કે એક માણસ 14મી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત લેખકને પસંદ નથી. બીજું કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહલ જેવી હોટલ બાંધે. લાખો રૂપિયા ખર્ચીને તેણે બાંધી તો એક કબર જ ને. ચલો નેક્સ્ટ, સૂર્ય જોવા માટે સર્વજ્ઞભાઈ મહાબળેશ્વર કરતા આબુ જવું એમ સર્વજ્ઞભાઈ શા માટે કહે છે? લેખક કહે છે કે સૂરજ તો નવરો છે, તે વહેલા ઉગી જાય છે. એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો વેઠવો? સૂરજ તો બધે સરખો જ હોય. સૂરજને જોવા મહાબળેશ્વરમાં હાડ મારી વેઠવા કરવા કરતાં આબુ જવું સારું. આબુ સસ્તું અને સારું પડે. ક્લિયર? ચલો નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, સૌંદર્ય માણવાને બદલે ખાણીપીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો. તો વાત કરીશું. આ પાઠમાં માનવ સ્વભાવની વિચિત્રતાઓ અને એની ટેવો તરફ લેખકે આપણું ધ્યાન દોર્યું છે. આ તદ્દન સાચી વાત છે. કારણ કે હવે જો આપણે કોઈ મેરેજ ફંક્શનમાં ગયા હોઈએ તો આપણે મેરેજ કોના છે એ જોવા નથી જતા, ક્યાંક પછી રિસેપ્શનમાં મળવા નથી જતા. પહેલાં તો આપણે ખાવા પીવાની વસ્તુઓ જોઈએ છીએ કે શું છે શું નથી. માણસ જોવાલાયક હવા ખાવાના સ્થળોના પ્રવાસે જાય છે. માણસે આવા સ્થળોની ખાસિયતો જાણવી જોઈએ. આવા સ્થળોનું સૌંદર્ય માણવું જોઈએ. આવા સ્થળોની ઐતિહાસિક માહિતી મેળવવી જોઈએ. પરંતુ માનવ સ્વભાવ વિચિત્ર છે. આવા સ્થળોએ તે ખાણીપીણીની જ વાતો કરે છે. કયા સ્થળે કઈ વાનગીનો ટેસ્ટ કરવો જોઈએ એની જ વાત કરે છે. આગ્રામાં તેણે દાળ વડાઓ દેખાય છે.
માથેરાનમાં તેને પુરોહિતવાળાની હોટલ દેખાય છે. દાર્જિલિંગમાં તેને દહીંવડાઓ દેખાય છે. અને તાજમહેલનું સૌંદર્ય જોવામાં એને રસ નથી. મહાબળેશ્વરનો ગાંડા કરી મૂકે એવો સૌંદર્ય સૂર્યોદય જોવામાં એને રસ નથી. આથી પ્રવાસીઓને સાથે બધા સ્થાન એટલે પ્રવાસીઓને એ જ કહે છે કે બધા સ્થાન કેવા છે? સરખા છે. નાઉ ક્લિયર? ચલો નેક્સ્ટ. આખરે સર્વજ્ઞભાઈ ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે? તો સૂરજ તો બધે સરખો. પાઠમાં સર્વજ્ઞભાઈ અને લેખક વચ્ચે રજાઓમાં કયા સ્થળે પ્રવાસે જવું તે અંગેની વાતચીત થાય છે. સર્વજ્ઞભાઈ આગ્રા, માથેરાન, દાર્જિલિંગ, મહાબળેશ્વર, આબુ વગેરે સ્થળોએ કઈ કઈ વાનગીઓ ખાવા જેવી છે તેની વાત કરે છે. ત્યાંની ખાસિયતોની નહીં. છેવટે આબુની વાત કરતાં કહે છે કે આબુમાં એક તકલીફ રહેવાની, તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. અમદાવાદમાં જે લોકો ટાળવા આપણને ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધા ત્યાં તમને ભટકાવાના. આ ઉપરાંત ત્યાંના પાછા રસ્તા થોડા પહોળા, એટલે ભાગીને ક્યાં જવાય. એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખર્ચીને આબુ આવ્યા કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો સારું હોત. આમ લેખક આ આઈડિયા ગમ્યો. આમ ધાબામાં બેસીને પટેલનો આઈસ્ક્રીમ ખાતા ખાતા ગપ્પા મારવાની જે મજા આવે છે તે સાલી બીજે ક્યાંય નથી. આવા વિચારથી લેખક ક્યાંય ન જવા માટે વિચાર કરે છે. ઓકે, સો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો પસંદ તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત તમે અગર વેબસાઇટ પર જોશો તો એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ આપેલા છે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. ઓકે, તો વિડીયો પસંદ કરીએ, વિડીયો પૂરો કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.